નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રેલરને ઝડપી લઈ ₹95.27 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી લઈ કુલ ₹1.15 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા એલસીબી પીઆઈ ઈવી દેસાઈની સૂચનાથી સ્ટાફના પીએસઆઈ એસ જે પરમાર, રાજેશકુમાર, મુકેશભાઈ, ભરતજી સહિતનો સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન અમીરગઢથી પાલનપુર આવતા હાઈવે રોડ ઉપર એક હોટલ નજીક નાકાબંધી દરમિયાન ટ્રેલર ગાડી નંબર RJ06 GA 9303ના ચાલક સવાઈરામ જયરામ સતારામ જાટ રહેઠાણ પાવડુકા તલા ધનાવ જિલ્લો બાડમેર રાજસ્થાનના કબજાના ટ્રેલરને રોકાવી ચકાસણી કરતા વિદેશી દારૂની બોટલ નંગ 21,768, પેટી નંગ 1,256, કુલ કિંમત ₹95,27,640 મળી આવ્યો હતો. જેથી પોલીસે મોબાઈલ ટ્રેલર મળી કુલ ₹1,18,37,640નો મુદ્દામાલ કબજે કરી સવાઈરામની અટકાયત કરી દારૂનો જથ્થો ભરાવનાર અનિલ પંડ્યા તેમજ એક ગાડી નંબર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ એલસીબી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીનો હિસ્ટ્રીનો સૌથી મોટો કેસ કરવામાં આવેલો છે. આ જે દારૂ જે છે એ તકરીબન કુલ મુદ્દામાલ સાથે 1 કરોડ અને 15 લાખ રૂપિયાનો થાય છે. જેમાં જોવા જઈએ તો દારૂની કિંમત જ 95 લાખ જેટલી છે તથા ટ્રેલરની કિંમત છે એ આશરે 20 લાખ જેટલી ગણીને કુલ મુદ્દામાલ 1 કરોડ 15 લાખ રૂપિયાનો થાય છે. હું આપ લોકોને જણાવું કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે અવનવા પેતરાઓ રચી અને બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે છે એમાંના એક પેતરા રૂપે કે જેમાં સિમેન્ટનું બંકર જેવું બનાવેલું જે બંધ બોડીનું જે ટ્રેલર હોય છે તેના મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો. હાલમાં પોલીસે એક આરોપીની અટક કરેલી છે. જે આરોપીની અટક કરેલી છે એ છે સવાઈરામ જયરામ તારારામ જાટ કે જે બાડમેરનો છે. તેની પોલીસ દ્વારા અટક કરેલી છે. તથા આટલો મોટો ગુજરાતમાં જથ્થો જે મોકલનાર છે એ અનિલ પંડ્યા કરીને એક ખૂબ મોટો બુટલેગર છે કે જે રાજસ્થાનનો છે. પોલીસ દ્વારા તેનું પણ નામ ઓપન કરવામાં આવેલું છે. આ સિવાય પોલીસ દ્વારા આરોપીની અટક કરી અને ત્યારબાદ એને રિમાન્ડ લઈ આગળ દારૂ એ ગુજરાતમાં ક્યાં પહોંચાડવાના હતા એ પ્રકારનું પણ તમામ નેટવર્કને પોલીસ દ્વારા જે છે એ છૂટું પાડી દેવામાં આવશે અને તમામ આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.